छोड़ा भाई, इस वीडियो को बहुत छोड़ा भाई, इस वीडियो को बहुत छोड़ा। વરરાજાની ગાડીનો એક્સિડન્ટ ખરેખર મિત્રો તમે આ વિડીયો જોશો ને તો તમે પણ એવું કહેશો કે ભગવાન આવું કોઈની સાથે ન કરે। હવે મિત્રો વરરાજા અને દુલ્હનનો એક્સિડન્ટ થઈ ગયો। આજનો દિવસ એટલે કે એમના માટે એક જિંદગીની નવી શરૂઆત, પણ ભગવાન કરે કોને ખબર કે આજે જે જિંદગીની નવી શરૂઆત થવાની છે એ દિવસે જ આવી ઘટના બની જશે। હા મિત્રો, અત્યારે હાલ જે આ ઘટના બની છે એમાં તમે ગાડીની હાલત જોતા હશો। આ ગાડીની હાલત જોઈને ખરેખર તમને એવું લાગશે કે વરરાજા અને દુલ્હનની હાલત શું થઈ હશે। મિત્રો આગળ આખો તમને પૂરો વિડીયો બતાવું, તમે પણ વિચારમાં પડી જશો। તમે પણ ભગવાનને એવી જ પ્રાર્થના કરશો કે ભગવાન આવું કોઈની સાથે ન કરે, કારણ કે મિત્રો વરરાજા અને દુલ્હનને ક્યાં ખબર હતી કે આજનો દિવસ એમના માટે આટલો બધો ખરાબ દિવસ હશે। કારણ કે મિત્રો ધામધૂમથી લગ્ન પતી ગયા, સગા સંબંધીઓ ધામધૂમથી આ બંનેના લગ્ન કરાવ્યા, અને મિત્રો જ્યારે વરરાજા અને દુલ્હન પોતાની ગાડીમાં બેસીને ઘર તરફ રવાના થયા ત્યારે મિત્રો આવી ઘટના બની ગઈ। એ પહેલા હું તમને એક બીજો ફોટો બતાવું। મિત્રો આ પણ એક વરરાજાની ગાડીનો જ એક્સિડન્ટ થયો હતો, જે થોડા ટાઈમ પહેલા આ ઘટના બની હતી। આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો। એના પછી મિત્રો આ એક બીજો વરરાજાની ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો। મિત્રો આવી ઘટના બહુ ઓછી બનતી હોય છે, પણ ખરેખર યાર આવું કેમ થતું હશે? તમે વિચાર કરો કે વરરાજા એક દિવસ માટે વર મિત્રો રાજા તરીકે કહેવાય છે, પણ મિત્રો આ રાજા ગાડીમાં બેઠા હોય તો ભાઈ આવી ઘટના ન બનવી જોઈએ। ભગવાન કરે આવી ઘટના કોઈની સાથે ન થાય। પણ મિત્રો જે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એમાં ભાઈ વરરાજાની ગાડીનો એક એક્સિડન્ટ થયો, એમાં ભાઈ હાલત ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે। આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો, તો મેં વિડીયો તમારા સુધી પહોંચાડ્યો છે। હજુ સુધી દર્શક મિત્રો આ વિડીયોની કોઈ પુષ્ટિ થઈ નથી કે આ ગાડીની અંદર જે દુલ્હન અને વરરાજા સવાર હતા એમને કેટલું નુકસાન થયું કે ના થયું। મિત્રો આપણે તો ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે ગાડીની અંદર જે પણ લોકો સવાર હતા એમને ભગવાન કરે કંઈ ના થયું હોય। તમે શું કહેશો એ કોમેન્ટ કરીને જણાવતા જજો।